નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા। સાણંદમાં આવી છું। અમદાવાદ અહીંથી ખૂબ નજીક છે, 18 કિલોમીટર આશરે અમદાવાદ થાય છે। સાણંદ તાલુકો છે અને ધરણ ગામ છે। અહીંયા ખેડૂતો લગભગ 8 દિવસથી આંદોલન ઉપર બેઠા છે, પણ હજુ એ સરકાર ટસની મસ થઈ નથી। આપણે બધા ગાંધીનગર જવાની વાતો કરીએ છીએ કે ખેડૂતો ગાંધીનગર જશે, ગાંધીનગર જશે, પણ તમે વિચારો કે અહીંથી ગાંધીનગર ખાલી 18 કિલોમીટર છે। એટલા નજીક આવેલા ખેડૂતોના પ્રશ્નો સાંભળવામાં નથી આવી રહ્યા। 18 કિલોમીટર એટલે કઈ દૂર ન કહેવાય। બેનો અહીંથી ચાલીને હટાણું કરી આવે એટલું દૂર છે, માત્ર 18 કિલોમીટર। એમ છતાંય આજે 8 દિવસના આંદોલન, રાત ને દિવસે બહેનો અને ભાઈઓ ખેડૂતો લડે છે। ધરણ ગામનો મૂળ પ્રશ્ન એ છે કે અહીંયાથી ગ્રેનેજ લાઈન પસાર થવાની છે અને એક સારી એવી જે છે નાલાની વ્યવસ્થા છે। એમ છતાંય ખેડૂતોના ખેતરમાંથી જબરદસ્તી એ પાઇપલાઇન પસાર કરવી છે અને બિચારા ખેડૂતો એવા નથી સક્ષમ કે ભાઈ એમને 50 વીઘા કે 100 વીઘા જમીન હોય। 2 વીઘા જમીન વાળા ખેડૂતો છે। એના ખેતરમાંથી તમે વિચાર કરો, 18 20 ફૂટની પાઇપલાઇનો પસાર થાય, મોટા ખાડા કરવામાં આવે તો પછી એની પાછળ બચે શું? જમીન એને ન થઈ શકે, 2 વીઘા જમીનમાં મકાન ન બની શકે, કૂવો ન બની શકે અને જમીનની કિંમત ઘટી જાય, વિકલાંગ થઈ જાય એ જમીન, દિવ્યાંગ થઈ જાય એ જમીન। અને એ જમીનથી બાજુમાં જ 3-4 ખેતરો વટીને જ કારખાનાઓ છે। 2-2 કરોડ રૂપિયા એ જમીનનો ભાવ છે। આવી જમીન, ફળદ્રુપ જમીન જ્યાં ડાંગર વાવવામાં આવે છે, એ જમીનની આ સ્થિતિ થઈ શકે અને ખાડા પણ ખોદી દેવામાં આવ્યા છે। ખેડૂતોની એક જ માંગ છે, બહેનો પણ ઉપવાસ ઉપર બેઠી છે ને આપ સૌ જોઈ રહ્યા છો, ગીતો ગવાય છે કનુભાઈના ધારાસભ્ય છે અને બહેનો મોટી સંખ્યામાં એના ગીતો ગાય અને વિરોધ પ્રદર્શન કરી રહી છે। ત્યારે મારી સાથે એવા ભામાશાહ, ભીષ્મ પિતામહ હરજીભાઈ મારી સાથે છે। હરજીભાઈ, ગુજરાતનો અવાજ ચેનલ ઉપર આપનું ખૂબ ખૂબ પહેલા તો સ્વાગત છે અને જે ખેડૂત આંદોલન એના તમે ભામાશાહ છો, શું કહેશો? જય જવાન જય કિસાન। અત્રે ધરણ ગામની સીમમાંથી ડ્રેનેજ લાઈન પસાર થઈ રહી છે। ધરણ, જુવાલ, ઢેઢાળ વાસણા અને સાંકોડ, આમ કરીને 4 ગામની જમીનોની અંદરથી ડ્રેનેજ લાઈન નીકળી રહી છે અને એ ડ્રેનેજ લાઈન વરસાદી પાણીના નિકાલ માટેની સિંચાઈ વિભાગ દ્વારા થઈ રહી છે। વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજ લાઈન મેડમ હોય જ નહીં। વરસાદી પાણી ખેડૂતોને ખેતીના ઉપયોગમાં આપવું જોઈએ અને એના માટે ઓલરેડી ફતેવાડી નહેર યોજના અંતર્ગત આ 1.25 કિલોમીટરના અંદર 3 નહેરો નીકળે છે, તો ખેડૂતોને પાણીનો લાભ પણ મળે અને જે તે કંપનીઓનું વરસાદી પાણીનો નિકાલ પણ મળી જાય। તો આવું સરકાર વિચારતી નથી અને આ ખેડૂતોની મહામૂલી જમીનો, જે સીમિત નાના ખેડૂતોની 2 વીઘાવાળા, 3 વીઘાવાળા, 5 વીઘાવાળા, આ જમીનો બગાડવી ન જોઈએ। એટલે આ ડ્રેનેજ લાઈન મારફતે આ કંપનીના પાણીના નિકાલનું જે આયોજન સરકાર તરફથી થઈ રહ્યું છે એ મારી ગણતરી મુજબ બિનકાયદેસર કહેવાય। કારણ એનું એ જ કે અત્યારે હાલ આ બાજુના ગામમાં ઇન્ડસ્ટ્રીયલ ઝેરી વધતા કેમિકલયુક્ત પાણી બધા 150-200 વીઘામાં ભરાઈ ગયેલું છે। અત્યારે એ કામ ચાલુ છે એટલે ડાયવર્ટ એ બાજુ કર્યું છે। હવે અહીંથી કરશે એ ડ્રેનેજ લાઈન 4 ગામથી વટીને રોડ નામની નદી આવશે, એમાં નાખશે એટલે જળચર જીવોનું પણ જીવનું જોખમ છે અને પર્યાવરણના પ્રશ્નો પણ ભવિષ્યમાં ઉદ્ભવવાના છે। આમ પર્યાવરણવિદો પણ કહેતા હોય છે, મને ઘણાના ફોન પણ આવતા હોય છે કે તમારી સીમમાં સરસ, એટલે અમારા કુંજ પક્ષી એમ કહેતા હોય, માળા બાંધે, એના બચ્ચા ઉછરે, એના માટે રક્ષણ કરાવો ને આવું બધું કરાવો, પરંતુ આવું કેમિકલવાળી હવા હોય, કેમિકલવાળા પાણી હોય
એ ખેતરમાં આવા પક્ષી ચરવા જાય તો એમનું પણ જીવન જીવવું કઈથી સ્થળાંતર કરીને બીજા એરિયામાં જતા રહ્યા. એટલે સરકારને વિચારવું જોઈએ, ખેડૂતોની જમીનમાં હાથ બારમાં નોંધ પડે સિંચાઈ વિભાગના વપરાશ માટેની. એટલે ભવિષ્યમાં આવનાર સમયમાં ખેડૂતોની આ જમીન વેચી પણ શકે નહીં, એટલે આ જમીનનો 0 કિંમત થઈ જાય. એટલે સરકારે આના માટે વિચારવું જોઈએ, આનો વિકલ્પ કરવો જોઈએ. એમને ડ્રેનેજ લાઈન કરવી હોય તો સિંચાઈ વિભાગની જ નહેરો છે, એની અંદર અંડરગ્રાઉન્ડ કરીને ખોદીને ડ્રેનેજ નાખી શકે છે અને જ્યાં નિકાલ કરવો હોય ત્યાં કરી શકે. તો આ ખેડૂતોને દુઃખી ન કરવા જોઈએ, ખેડૂતોની જમીન બચાવવી જોઈએ, એમની પાછલી પેઢીનું વિચારવું જોઈએ અને એમના ભૂલકાઓનું ભવિષ્ય પણ વિચારવું જોઈએ. બીજું અરજીભાઈ કે મેં સાંભળ્યું છે કે પાણી તો ઠીક બરાબર છે, આપણે સાંભળ્યું બાવડાથી આવે છે ત્યાંનું પાણી, પણ એની સાથે સાથે કે ખાનગી કંપનીઓનું જે ડ્રેનેજ કેમિકલ વાળું પાણી છે એ પણ આમાં ભળી જશે એવું પણ સાંભળ્યું છે મેં. અને બીજું કે એનો નિકાલ શેરડી નદી, જે મેં સ્થાનિક ખેડૂતોને લોકો સાથે વાત કરી તો યુવાનોને તો ખબર નથી કે શેરડી નદી ક્યાંય ચોપડામાં ખાલી ચોપડા પૂરતી જ રહી છે, હકીકતમાં ક્યાંય શેરડી નદી દેખાતી જ નથી. આ બાળભૂત યોજના જેવી છે કે ભાઈ નજર સામે છે જ નહીં પણ ચોપડે છે. તો આ બધું નિકાલ જે શેરડી નદીમાં કરવાનો છે તો ત્યાં પણ જો માની લ્યો કે અત્યારે નદી જેવું કશું બચ્યું નથી તો કઈક જમીનો કે કઈક તો હશે, તો એને પણ આ કેમિકલ વાળું પાણી નુકસાન કરશે. નુકસાન કરશે 100%. નુકસાન થવાનું જ છે મેડમ. જે આ પાણી શેરડી નદી ના આવે પરંતુ રોડ કરીને છે નદી, નાની નદી છે, એ આગળ જતા ભોગાવો નદી મળે, મીઠાપુર છે ત્યાં જતા. એટલે આ પાણી કેમિકલ વાળું એ રોડ નદીમાં રોજ ક્યાં છે, ઘણા રોડ ક્યાં છે, એ નદીમાં નાખવાના 100%. અને આ આખી યોજના સરકારની નથી, કંપનીઓના ગેલોક્સ કરીને હબ છે કંપનીઓનો, એમાં બધા અલગ અલગ યુનિટો, અલગ અલગ કંપનીઓ, 100 ઉપરની કંપનીઓ છે, એનું આ ઝેરીલું પાણી કેમિકલ યુક્તના આવું બધું કાઢવાનું આમનું પ્લાનિંગ છે. એટલે સરકારશ્રીના અધિકારીઓ અને કંપનીના માલિકોની સાંઠગાંઠથી ખોટી રીતે આ ખેડૂતોને હેરાન કરવામાં આવી રહેલા છે. બીજું કે આ જવાબદારી બધી જીપીસીબીની હોય છે, તો ખેડૂતો અને તમે જીપીસીબીને કોઈ રજૂઆત કરી છે? લગભગ આ ગામમાં કરી હતી, આ ડરંડ તો હજુ હવે પ્રશ્ન આવ્યો, આ લોદરિયાળ વાળાએ એમના આ પ્રશ્ન છે, એ લોકો હવે આપણે ત્યાં મુલાકાત કરવાની, એ બધી ડિટેલ આપશે આપણે. બીજું કેટલા ગામો પ્રભાવિત છે આ પાઇપલાઇનથી? પાઇપલાઇનથી હાલ તો 4 ગામ, પછી પાછળના બીજા ગામો જે નદીમાં પડવાનું એ ખેતીવાડીના નદીમાંથી પાણી ઉપાડી લેતા હોય, એ બધાને અસર કરતા તો લગભગ અહીંથી 25-30 કિલોમીટર સુધીનો એરિયા આવશે. બીજું કે તમારે જમીનોનો ભાવ શું ચાલે છે? આ રોડ ઉપર 2 કરોડ રૂપિયા, 2.5 કરોડ, અહીંથી 1 ગામ વટો એટલે 3 કરોડ 4 કરોડ, જેમ અમદાવાદ નજીક આવે ભાવ વધતા જવા. અહીં હાલ 2 કરોડ રૂપિયા રોડ ટચની અંદરની કરોડ 1.5 કરોડ જેવું લોકે છે. તમારી ને ખેડૂતોની માંગ શું છે? અમારી ખેડૂતોની માંગ એક જ છે કે આ ખેડૂતોની જમીનો બચાવવી જોઈએ અને આ ડ્રેનેજ લાઈન એમને બીજે ડાયવર્ટ કરીને નાખવી જોઈએ. બીજું કે માનો કે સરકાર આપણે સાંભળીએ જ છીએ કે ક્યારે વિકાસની ને ઉદ્યોગોની વાત આવે એટલે ખેડૂતોને અવગણી દે છે, કદાચ એમ ન માને તો વળતર કેટલું મળવું જોઈએ? વળતરનો મુદ્દો જમીનની વેલ્યુ પ્રમાણે ખેડૂતોને અને મળવો જ જોઈએ, વેલ્યુથી વિશેષ આપવું જોઈએ ખેડૂતોને. અત્યારના પીએમ શ્રી મોદી સાહેબ પણ 14માં વચન આપીને ગયા છે કે ખેડૂતોની આવકો ડબલ કરશું, બમણી કરશું. એમના ઉત્પાદનના પોષણ ભાવ મળતા નથી, દવા બિયારણ ખાતરો ત્યાં પણ લાઈનો, એના પણ ભાવ કૂદકટ ભૂસક વધતા જાય છે. તો ખેડૂતો આ માર સહન કરી શકવાની પરિસ્થિતિમાં નથી. અત્યારે ગુજરાતનો ખેડૂત દેવાદાર છે અને માથે દેવું લઈને આવનાર છોકરાએ જન્મ છે. તો ખેડૂતો માટે એક અલાયદી નીતિ સરકારે કરવી જોઈએ અને ખેડૂતોને ભરપૂર
ફાયદા આપવા જોઈએ. બીજું તમને ભામાશા, ભીષ્મ પિતામહ જેવા નામ આપ્યા છે ખેડૂતોએ, આજે મેં જોયું. અને તમે એટલા તડકામાં એક ખૂબ સારી નામના ધરાવો છો, પ્રતિષ્ઠિત વ્યક્તિ છો અને ધન વૈભવથી એ ભગવાને તમને ખૂબ આપ્યું છે. એમ છતાંય 48 ડિગ્રી તાપમાનમાં તમે, મેં હમણાં પહેલા જ વાત કરી 27 લડવાની ઈચ્છા છે, સ્પષ્ટ રીતે પૂછ્યું હતું તમને, તમારો જવાબ હતો ના. ના, એટલે કોઈ રાજકીય સ્વાર્થ છે નહીં. સ્વાર્થ નથી. એમ છતાંય ખેડૂતોની સાથે ઊભા છો. આવું તાપમાન, અમે ઇન્ટરવ્યુ લેતા હતા, અમારા બધાના મોઢા ઉપર પરસેવો વળી ગયો હતો, છતાંય તમે ત્યાં, મોટી ઉંમર છે તમારી, એમ છતાંય ત્યાં બેઠા હતા. એટલે આ ખેડૂતો પ્રત્યે આવો ભાવ કેમ? હું પણ એક ખેડૂત પુત્ર છું. હમ મારું બાજુમાં જ ગામ આવ્યું. હું પણ ખેડૂત, હમ ખેતી કરું છું. હમ અડધી ખેતી હમ જાતે કરું છું, અડધી ખેતી ભાગીદાર રાખીને, ભાગ્યા રાખીને કરાવું છું. તો ખેડૂતો નુકસાન જતું હોય, હમ અને એક અમારી આગેવાન તરીકેની સામાજિક રીતે, રાજકીય રીતે હમ હોય, અને ખેડૂતોને અમે માર્ગદર્શન કે સપોર્ટ ન કરીએ, એવું બને મારા જીવનમાં ના બને. હમ છે. હરજીભાઈ એ દાતા છે, જે આંદોલન ચાલી રહ્યું છે સાણંદના દરણ ગામમાં. ત્યાં અમે આજ બપોરે જમ્યું, ખીચડી કઢી જમ્યું, પછી ચા પાણીની વ્યવસ્થા, આ બધાય એનો હાકલ એવી કે ભાઈ જે ઘટે ને એ મારા પાસેથી લઈ જાજો. અને બીજી વસ્તુ, આંદોલન કદાચ 3 વર્ષ ચાલે ને તો હું બેઠો છું. આ જે પોકાર હોય ને કે હું તમારી સાથે ઊભો છું, આ અડગ અવાજ, ઓલા કહેતા હોય ને હારેલાને તણખલાનો સહારો, એટલે ખેડૂતોને અત્યારે સહારો એમના ભામાશા બન્યા છે હરજીભાઈ. અને બીજું કે પોસ્ટરો, બેનરો, આ તમે કોઈ પણ આંદોલનો કરો તો ખર્ચો તો થવાનો જ છે. ત્યાં કોઈ પત્રકારો આવતા હોય, કોઈ મહેમાનો આવતા હોય, આજુબાજુના ગામોના સમર્થકો, આગેવાનો આવતા હોય, તો એમના પીવાને પાણીની વ્યવસ્થા, ચા પાણીની વ્યવસ્થા, બપોરનો સમય હોય તો જમવાની વ્યવસ્થા, આ બધા જ વ્યવસ્થાના એ દાતા છે. અને મન મૂકીને એમણે કીધું કે હું ખેડૂત પુત્ર છું ને, આંદોલન કદાચ 3 વર્ષ ચાલે ને તો પણ તમે મૂંઝાતા નહીં, હું બધો ખર્ચો આપવા તૈયાર છું. એટલે આ હાકલ છે ને એ ખૂબ મોટી છે, મહત્વની છે. હરજીભાઈ, ગુજરાતનો અવાજ સાથે આપ જોડાયા, ખેડૂતોના પ્રશ્ન મુદ્દે તમે ચિંતિત છો, એમને સાથ સહકાર આપી રહ્યો છો, અને આવા જ આગેવાનો, સમાજના આગેવાનોની અને ખેડૂત પુત્રોની, અને સાથે સાથે રાજકારણના નેતાઓની આવી જ જરૂર છે કે જે ખેડૂતોના સુખે સુખી અને ખેડૂતોના દુઃખે દુઃખી હોય. કેમ કે આપણી 60% વસ્તી કૃષિ આધારિત છે, ખુશી આધારિત છે. અને કૃષિ નથી તો અર્થતંત્ર આપણું ભાંગી પડે એમ છે. પણ ખબર નહીં, સત્તા ઉપર બેઠેલા એ નેતાઓ, સત્તા ઉપર બેઠેલા ધારાસભ્યો, સાંસદો જાણે કે ભાન ભૂલી ગયા હોય એ રીતે ખેડૂતોને અવગણી રહ્યા છે. જો આવું નવું લાંબુ ચાલ્યું તો આપણે બધા જાણીએ છીએ કે 26નો સમય એવો આવી ગયો છે કે માત્ર સાણંદમાં આંદોલન ચાલે છે, અમદાવાદ ગાંધીનગરની નજીક એવું નથી કે અમદાવાદ ગાંધીનગરનું આંદોલન તમે તોડી નાખ્યું તો અવાજ દબાઈ ગયો, એવું નથી. જેતપરમાં 100 ગણી તાકાતથી અત્યારે આંદોલન ચાલે છે. મોરબીમાં, સુરેન્દ્રનગરના કોંઢમાં એ વસવસો છે. જસદણના વિછિયામાં પણ વીજલાઈનના મુદ્દે ખેડૂતોએ અને બ્રિજરાજ સોલંકીએ આગેવાની લઈને આ કામ જે છે બંધ કરાવ્યું છે. કોંગ્રેસ કચ્છમાંથી લઈ અને દ્વારકા સુધીની રેલી કાઢી રહ્યું છે. તો હવે ખેડૂતના આંદોલનો ગુજરાતના ખૂણે ખૂણેથી દેખાઈ રહ્યા છે. મતલબ કે ખેડૂત પરેશાન આજ દિવસ સુધી નહોતો એવું નહોતું, ખેડૂત તકલીફમાં હતો જ, પણ એમાં તમે વીજલાઈનનો ડામ દીધો છે. એટલે હવે ખેડૂતો ઘરે ઘરેથી નીકળ્યા છે. વીજલાઈન છે, પાઇપલાઇનના પ્રશ્નો છે, જીપીસીબીના અનેક પ્રશ્નો છે. ખેડૂતો જાગૃત થઈ રહ્યા છે. અને હવે જો સરકાર નિર્ણય એના હિતમાં નહીં લે તો હવે સરકાર માટે ક્યાંક ને ક્યાંક આગળના દ્રશ્યો જે છે તે અઘરા થાય એવું જોવા મળી રહ્યું છે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા છો ગુજરાતનો અવાજ, સાણંદથી.